મિત્ર, તમે સવારે ઉઠો ત્યારથી કેવા અવાજને સાંભળો છો? શું તે અવાજ તમને શાંતિ અને આનંદ આપે છે? દુનિયાના આ ઘોંઘાટમાં શું તમે ઈશ્વરના અવાજને સાંભળવા અને પારખવા તૈયાર છો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનું પ્રેમથી સ્વાગત કરું છું. આ પ્રસારણમાં આપ નિયમિત રીતે અમારી સાથે જોડાવ છો તે બદલ ખૂબ જ આભાર. જેઓ આજે પ્રથમ વખત અમારા આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે તેઓનો પણ ખાસ આવકાર કરું છું અને નિયમિત રીતે અમારા આ કાર્યક્રમને નિહાળશો એવી વિનંતી પણ કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના અવાજને પારખવા વિશે વાર્તાલાપ કરીએ છીએ. ગયા સપ્તાહમાં આપણે જોયું કે લાગણીઓ મધ્યેથી ઈશ્વરના અવાજને કેવી રીતે પારખી શકાય. હવે આજે આપણે શીખીશું કે દુનિયાના વિવિધ અવાજોમાંથી ઈશ્વરના અવાજને કેવી રીતે પારખવો. મને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપને તે માટે મદદરૂપ બની રહેશે. મિત્રો, શું તમે કદી ધ્યાનમાં લીધું છે કે તમે દરરોજ કેટલા પ્રકારના અવાજ સાંભળો છો અને તે અવાજો તમને શું કરવાનું કહે છે? કેટલીક વાર આપણે થોભીને વિચારવું જોઈએ કે તે અવાજ ઈશ્વરનો છે કે કોઈ બીજાનો છે. સાચી વાત. ઈશ્વરનો અવાજ આપણને થકવી દે એવો હોતો નથી, પણ આપણા વિચારો અને ઈશ્વરના અવાજ વચ્ચેનો તફાવત જાણવો તે ખરેખર ગૂંચવણવાળું છે. તેથી મોટો પ્રશ્ન એ છે કે ઈશ્વર આપણી સાથે વાત કરી રહ્યા છે તે કેવી રીતે જાણી શકાય? આ જાણવું બહુ અગત્યનું છે. સત્ય બાબત એ છે કે ઈશ્વર આપણી સાથે વારંવાર વાત કરે છે, પણ આપણે તેને ઓળખી શકતા નથી. જો તમે ખરેખર ઈશ્વરના અવાજને પારખવા માંગો છો તો તેની શરૂઆત ઈશ્વરની સાથે સમય પસાર કરવાથી કરો. હા મિત્રો, ઈશ્વર સાથે પસાર કરેલા સમયની સરખામણી કોઈની સાથે કરી શકાય નહીં. ઈશ્વરના અવાજને સાંભળવાનો એક સ્પષ્ટ માર્ગ ઈશ્વરનું વચન વાંચવું અને તેનું મનન કરવું તે છે. પવિત્ર શાસ્ત્રમાં આપણને જોઈતી દરેક બાબતો મળી રહે છે. તેથી આપણે ઈશ્વરની તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઈશ્વરના અવાજને સાંભળવો એટલે ઈશ્વરની પાસે આવવું અને શાંતિથી તથા એકાગ્રતાથી ઈશ્વરનું સાંભળવા તૈયાર રહેવું. યોહાન 10:27 ઈસુ કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. મારી બહેનો, ઈશ્વરના વચન ઉપરાંત ઈશ્વર અન્ય લોકો દ્વારા પણ આપણી સાથે વાત કરે છે. કોઈ વાર મારી સાથે એવું બને છે કે જે વચન મેં વાંચ્યું હોય તે જ વચનનો ઉલ્લેખ અન્ય વ્યક્તિ પણ મારી સાથે કરે છે. તે મને ખાતરી કરાવે છે કે ઈશ્વર વચન દ્વારા મને કંઈક કહેવા માંગે છે. તમારી વાત સાચી છે. તે સમયે આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર કોઈ વ્યક્તિ મારફતે આપણી સાથે વાત કરે છે. ખાસ કરીને આપણે જે બાબત માટે પ્રાર્થના કરતા હોય કે વિચાર કરતા હોય તે જ બાબત બીજી વ્યક્તિ આપણને કહે ત્યારે તે વધારે સ્પષ્ટ બને છે
કે તે ઈશ્વર તરફથી છે. તેને સમાન પડઘો કહી શકાય, જે આપણને શું બની રહ્યું છે તે સમજવા મદદ કરે છે. જ્યારે ઈશ્વર આપણા હૃદયની સાથે વાત કરે છે ત્યારે તે વ્યક્તિગત અને શાંત રીતે હોય છે. તેથી આપણને પણ પ્રશ્ન થાય છે કે શું ઈશ્વર ખરેખર આવું કહે છે કે તે મારો વિચાર છે? તે પછી કોઈ વ્યક્તિ તે જ બાબત અલગ શબ્દોમાં અને અલગ સમયે આપણને કહે છે. તેને ખબર પણ હોતી નથી કે આપણે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ અથવા સંઘર્ષ કરી રહ્યા છીએ. મારી બહેનો, આ તો એક પડઘા સમાન છે, પણ મુખ્ય અવાજ પ્રથમ સંભળાય છે. અવાજનો પડઘો કોઈ નવો સંદેશ આપતો નથી, તે તો જે બોલવામાં આવે છે તેનું પુનરાવર્તન કરે છે. એ જ રીતે ઈશ્વર જ્યારે અન્ય લોકો દ્વારા વાત કરે છે ત્યારે તે કોઈ નવી વાત હોતી નથી. તે તો ઈશ્વરે આપણને જે કહ્યું છે તેનો એક પડઘો માત્ર છે. હા, જેમ એક પડઘો મુખ્ય અવાજ અને તેની દિશામાં આગળ વધે છે, તેમજ ઈશ્વરનો અવાજ પછી તે વચન, પ્રાર્થના કે કોઈ વ્યક્તિ મારફતે આવે, પણ તે ઈશ્વરના વચન અને તેના ચારિત્ર્યને પકડી રાખે છે. પડઘાનો અવાજ ઈશ્વરના અવાજનું સ્થાન લઈ શકતો નથી, પણ તે આપણને ખાતરી કરાવે છે કે આપણે તેને ચોક્કસ રીતે સાંભળ્યો છે. મારી બહેનો, તે આપણને યાદ કરાવે છે કે આપણી અપેક્ષા ના હોય એવા લોકોનો, વાર્તાલાપનો અને સમયનો પણ ઈશ્વર ઉપયોગ કરી શકે છે. રોમન 10 અને 17 બાઇબલ જણાવે છે એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. મિત્રો, આપણે જોયું કે ઈશ્વર તેમના વચન મારફતે અને અન્ય લોકો મારફતે આપણી સાથે વાત કરે છે, પણ ત્યાં તે અટકી જતા નથી. તમારી વાત સાચી છે. ઈશ્વર સ્વપ્નો અને સંદર્શનો દ્વારા પણ આપણી સાથે વાત કરે છે. કેટલીક વાર આપણું સ્વપ્ન ફક્ત સ્વપ્ન હોતું નથી અને સંદર્શન ફક્ત આપણી કલ્પના હોતી નથી, પણ તે દ્વારા ઈશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે અને કંઈક પ્રગટ કરે છે. પણ તે માટે સમય અગત્યનો છે. સ્વપ્ન અથવા સંદર્શન યોગ્ય સમયે, ચોક્કસ રીતે અને બંધ બેસતું હોવું જોઈએ. મિત્રો, આપણા જીવનના સંજોગો દ્વારા પણ ઈશ્વર આપણી સાથે વાત કરે છે. આપણી દિનચર્યા, વિક્ષેપ અથવા પડકારો દ્વારા પણ ઈશ્વર આપણું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આપણા દૈનિક જીવનમાં તે એવી બાબતો મૂકે છે કે જેથી આપણે જે વિસરી ગયા છીએ તે આપણને બતાવી શકે. મારી બહેનો, આપણા જીવનનો સામાન્ય બદલાવ પણ આપણા ધ્યેય તરફ આપણને પાછા લાવે છે અને ઈશ્વર આપણને શું કહેવા માગે છે તે સમજવા મદદ કરે છે. જીવનના મુશ્કેલ સંજોગોમાં આપણે ઈશ્વરની વધારે નજીક જવાનું શીખીએ છીએ. સાચી વાત છે. મુશ્કેલ સંજોગો આપણને પરિપક્વ બનાવે છે, આકાર આપે છે અને ઈશ્વરે જેને માટે આપણને તેડ્યા છે તેમાં આગળ વધવા મદદ કરે છે. કેટલીક વાર બદલાવ જરૂરી છે, જેથી આપણે સંજોગો તરફ વધારે ધ્યાન આપવાને બદલે ઈશ્વર તરફ વધારે ધ્યાન આપીએ. જ્યારે આપણે અચોક્કસ હોઈએ ત્યારે કદી ના બદલાનાર ઈશ્વરના વચન તરફ એટલે ઈશ્વરના અવાજ તરફ પાછા ફરીએ. બીજો તિમોથી 3:16 અને 17 જણાવે છે, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. મિત્રો, ઈશ્વરે આપણું સર્જન એટલા માટે કર્યું છે કે આપણે ઈશ્વરને જાણીએ, ઈશ્વરમાં આનંદ કરીએ અને ઈશ્વરને અનુસરીએ. મિત્રો, સૃષ્ટિના આરંભથી ઈશ્વરની સાથે સંબંધ બાંધવા અને વાર્તાલાપ કરવા માટે માણસનું સર્જન કરવામાં આવ્યું. જો કે પાપને લીધે તે સંબંધ તૂટી ગયો, પણ વધસ્તંભ દ્વારા ઈસુએ તેને પુનઃસ્થાપિત કર્યો. આ એક અદ્ભુત સત્ય છે. તેના માટે ઈશ્વરનો આભાર. હવે બીજી એક સર્વસામાન્ય રીતે ઈશ્વર આપણી સાથે વાત કરે છે, તે છે આપણા મન અને આત્મા દ્વારા. પ્રેરિત પાઉલ જણાવે છે કે આપણે ઈશ્વરનો આત્મા પામ્યા છીએ, તેથી આપણામાં ખ્રિસ્તનું મન છે.
તેનો અર્થ એવો થાય કે ઈશ્વરનો અવાજ આપણા વિચારો, માન્યતાઓ અને આંતરજ્ઞાન મારફતે પણ આવે છે. કેટલાક લોકો તેને ઝીણો અવાજ કહે છે, જે સાંભળી શકાતો નથી, પણ આપણી અંદર તે અનુભવાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે ઈશ્વરના વિચારો અને આપણી માન્યતાઓ વચ્ચેનો તફાવત કેવી રીતે જાણી શકાય? તે માટે પ્રયત્ન અને પારખ શક્તિ બંને જરૂરી છે. તે માટે પવિત્ર શાસ્ત્ર પણ આપણને ઉપયોગી સૂચનો આપે છે. પ્રથમ બાબત છે બાઇબલ અથવા દેવનું વચન. જ્યારે આપણે નિયમિત તેને વાંચીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના અવાજ અને સત્યોથી પરિચિત બનીએ છીએ. પ્રેરિત પાઉલ બાઇબલને આત્માની તરવાર કહે છે, જે જૂઠ, પરીક્ષણ અને નિરાશા સામે આપણને રક્ષણ આપે છે. જ્યારે આપણે ઈશ્વરના વચનને મોટેથી બોલીએ છીએ ત્યારે ઈશ્વરની હાજરીનો અનુભવ કરી શકીએ છીએ, જે આપણને ઉત્તેજન આપે છે. બીજી બાબત જેના પર આપણે આધાર રાખી શકીએ છીએ તે છે સત્યતા. આપણે હંમેશા પોતાને પૂછીએ કે શું આ બાબત સત્ય છે? યોહાન 16:13 ઈસુ કહે છે, તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. ઈશ્વરનો અવાજ હંમેશા સત્યની સાથે આવે છે. ત્રીજી બાબત છે સમાજ. આપણે એકલા વિશ્વાસનું જીવન જીવી શકતા નથી. વિશ્વાસી વ્યક્તિઓ કોઈ બાબત ખરેખર ઈશ્વર તરફથી છે કે નહીં તે જાણવા તમને મદદ કરી શકે છે. આપણી આત્મિક વૃદ્ધિને માટે આપણી આસપાસના લોકો કોણ છે તે મહત્વનું છે. તેઓની વાતો કે સલાહ તમને દરેક સમયે ગમશે નહીં, પણ તે તમારા ભવિષ્યને માટે ઉપયોગી રહેશે. આ જ આત્મિક કુટુંબની સુંદરતા છે. આપણે એકબીજાને માટે ઈશ્વરના અવાજને સાંભળીએ છીએ અને ઈશ્વરની કૃપા અને પ્રેમને લીધે સત્ય બોલીએ છીએ. કૃપા વગરનું સત્ય તમને દોષિત કરે છે, પણ ઈસુએ હંમેશા કૃપા અને સત્યનો સાથે ઉપયોગ કર્યો. જ્યારે તેમણે પાપને ખુલ્લું કર્યું ત્યારે પણ તે શરમમાં નાખવા માટે નહીં, પણ આપણને પુનઃસ્થાપિત કરવા માટે હતું. મિત્રો, પ્રેરિત પાઉલ આપણને યાદ કરાવે છે કે ઈશ્વરના શબ્દો આપણને મજબૂત કરે છે, ઉત્તેજન અને દિલાસો આપે છે. તે પ્રેમના શબ્દો છે. આપણા માટે ભલે તે પડકારદાયક હોય, પણ તે શાંતિ, આનંદ અને સામર્થ્ય આપે છે, બીક અને ગૂંચવણ નહીં. તદ્દન સાચી વાત. કેટલીક વાર ઈશ્વર શારીરિક લાગણીઓ દ્વારા પણ આપણને તેમના અવાજની ખાતરી કરાવે છે. જ્યારે આપણને શરીરમાં પીડા થતી હોય ત્યારે પણ ઈશ્વરના અવાજ દ્વારા આપણે શાંતિ, હૂંફ અને દિલાસાનો અનુભવ કરી શકીએ છીએ. આ લાગણીઓ ફક્ત એક ખાતરી જ નથી, પણ તે આપણને યાદ કરાવે છે કે ઈશ્વર આજે પણ કાર્ય કરે છે. મારી બહેનો, જેટલો વધારે સમય આપણે ઈશ્વરની સાથે પસાર કરીએ છીએ તેટલા આપણે ઈશ્વરના અવાજથી વધારે પરિચિત બનીએ છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમનો અવાજ પારખીએ, તેમના શબ્દોનો સ્વીકાર કરીએ અને પ્રેમથી અને ડાપણથી બીજાની સાથે તેને વહેંચીએ. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. તારું વચન મારા માર્ગને સારું છે
રજવાડું. તારું વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. વાલી બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણે સવારે ઉઠીએ ત્યારથી જ જાત જાતના અવાજો સાંભળીએ છીએ. ચિંતાઓ, બીક, પ્રશ્નો, વિચારો, શંકાઓ જેવા અવાજો આપણી અંદર ચાલુ જ રહે છે. કેટલાક અવાજો મોટા હોય છે તો કેટલાક શાંત હોય છે. આ જ આપણું સામાન્ય જીવન છે. હવે કલ્પના કરો કે બજારની મોટી ભીડમાં અચાનક તમારું નામ કોઈ બોલે તો તમને કેવું લાગે? ભલે તે ધીમેથી બોલવામાં આવે, પણ પરિચિત અવાજને તમે તરત જ પારખી જાઓ છો. તમે ઊભા રહો છો, પાછળ જુઓ છો અને સાંભળો છો. તે વ્યક્તિએ ધીમેથી તમને બોલાવ્યા તો પણ તમે તે અવાજને પારખી જાઓ છો. તેનું કારણ તમારા નિકટના સંબંધો છે. જો તમે ઈશ્વરના અવાજથી પરિચિત છો તો તે પડકારો સામે પણ તમને શાંતિ આપે છે. તે તમને આમંત્રણ આપે છે, દોરવણી આપે છે અને ખાતરી પણ આપે છે. શરૂઆતમાં આ તફાવતને તમે સમજી શકતા નથી, પણ જેમ તમે ઈશ્વરનું વચન વધારે વાંચો છો અને ઈશ્વરની સાથે પ્રાર્થનામાં વધારે સમય પસાર કરો છો, તેમ તે અવાજ તમારા માટે પરિચિત બનતો જાય છે. સમય જતાં તમે ઈશ્વરના અવાજને, તેના સમયને અને તેમના ચારિત્ર્યને પારખી શકો છો. હા, ઘોંઘાટ મધ્યે પણ તમે જાણી શકો છો કે તે ઈશ્વરનો અવાજ છે. તેનું કારણ એ નથી કે બીજા અવાજો અદૃશ્ય થઈ જાય છે, પણ તેનું કારણ એ છે કે ઈશ્વર તમને ઓળખે છે, તમને પ્રેમ કરે છે અને તમને નામ દઈને બોલાવે છે અને તમે ઈશ્વરના અવાજને પારખો છો. પ્રિય દર્શક મિત્રો, જ્યારે આપણે ખોટા અવાજને સાંભળીએ છીએ અને તેને અનુસરીએ છીએ ત્યારે તેના પરિણામો પણ ભોગવવા પડે છે. તે આપણને વિનાશ તરફ લઈ જાય છે અને આપણને તેની ખબર પણ પડતી નથી. એટલા જ માટે પારખ શક્તિ મહત્વની છે, જેથી તમે ઈશ્વરના અવાજ અને શૈતાનના અવાજને પારખી શકો. તે માટે આપણે બંનેના ચારિત્રને સમજવું પડે. એકવાર આપણને ખ્યાલ આવે કે ઈશ્વર કોણ છે અને શૈતાન કોણ છે, તે પછી આપણને ખબર પડે છે કે તેઓ કેવી રીતે બોલે છે. ઈશ્વરના ચારિત્રને સમજવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરનું વચન વાંચવું તે છે. હા, આ તેની મુખ્ય ચાવી છે. તે બતાવે છે કે ઈશ્વર શું વિચારે છે, તે કેવી રીતે પ્રેમ કરે છે, તે કેવી રીતે સુધારે છે અને કેવી રીતે દોરવણી આપે છે. જેઓ ઈશ્વરની સાથે નજીકના સંબંધમાં છે તેઓની પાસેથી પણ આપણે શીખી શકીએ છીએ. જેટલા આપણે ઈશ્વરના ચારિત્રથી વધારે માહિતગાર બનીએ છીએ, તેટલું જ ઈશ્વરના અવાજને ઓળખવો આપણા માટે સરળ બની જાય છે. ઈશ્વર વિશે તમે જેટલું વધારે જાણો છો, તેટલો તેમનો અવાજ તમારા માટે વધારે સ્પષ્ટ બને છે. જો ઈશ્વરનો અવાજ સ્પષ્ટ હોય તો બીજા અવાજનો નકાર કરવો સરળ બની જાય છે. મિત્રો, ઈશ્વર અને શૈતાન બંને આપણી સાથે વાત કરે છે. શૈતાનનો અવાજ સાંભળવો તેનો અર્થ એવો નથી કે તમે નબળા વિશ્વાસી છો. જ્યારે તમે બંને અવાજ સાંભળો છો ત્યારે જ તેનો તફાવત જાણી શકો છો. જ્યારે તમે બંનેના સ્વભાવ અને ચારિત્રને સમજો છો ત્યારે જ
તમે બંનેની પદ્ધતિ અને શબ્દોને જાણી શકો છો. ઈશ્વરના ગુણોને જાણવા અને તેનો અભ્યાસ કરવો તે ખરેખર ઉપયોગી છે. તેને લીધે તમે બીજા અવાજો સાથે ઈશ્વરની સરખામણી કરી શકો છો. દાખલા તરીકે, ઈશ્વર શાંતિ આપનાર છે, તો તમે વિચારી શકો કે શું આ અવાજ મને શાંતિ આપે છે અથવા શાંતિ તરફ લઈ જાય છે? ઈશ્વર દિલાસો આપનાર છે, શું આ અવાજ મને દિલાસો આપે છે? તે સાથે બાઇબલ શીખવે છે કે ઈશ્વર સત્ય છે. તો શું મને કોઈ જૂઠી બાબતો દેખાય છે? શું આ બાબત ઈશ્વરના વચન સાથે વિરોધાભાસ ધરાવે છે? વગેરે. જ્યારે તમે ઈશ્વરના અવાજને પારખી લો છો, ત્યારે તમે કહી શકો છો કે આ ઈશ્વર તરફથી છે અથવા ઈશ્વર તેમાં કાર્ય કરે છે. મારી બહેનો, જ્યારે તમે ઈશ્વરના સ્વભાવને જાણી લો છો, ત્યારે તમે સમજી શકો છો કે શૈતાનનો સ્વભાવ તદ્દન વિરોધી છે. ઈશ્વર દયાળુ છે, શૈતાન નથી. ઈશ્વર ભલા છે, શૈતાન ક્રૂર છે. ઈશ્વર સ્પષ્ટ દોરવણી આપે છે, પણ શૈતાન ગૂંચવણમાં નાખે છે. તેથી તમે જે અવાજ સાંભળો છો તેમાં જો ઈશ્વરના ગુણો દેખાતા નથી, તો તે ઈશ્વર તરફથી નથી, તે યાદ રાખો. મિત્રો, ઈશ્વરનું વચન ફક્ત ઈશ્વરના સ્વભાવને જ નહીં, પણ દુશ્મન એટલે શૈતાનના સ્વભાવ અને તેની કુયુક્તિઓને પણ પ્રગટ કરે છે. બીજી મહત્વની બાબત, લાગણીઓ પણ દરેક વખતે ભરોસાપાત્ર હોતી નથી. તે બદલાઈ શકે છે, ગેરમાર્ગે દોરી શકે છે અને જૂઠી પણ હોઈ શકે છે. દાખલા તરીકે, જો કોઈ અવાજ સાંભળવાથી તમને મૂંઝવણ થાય છે, તો યાદ રાખો તે ઈશ્વર તરફથી નથી. 1 કોરિન્થી 14 અને 33 બાઇબલ જણાવે છે, દેવ અવ્યવસ્થાનો નહીં પણ શાંતિનો દેવ છે. જો ચિંતાની વાત કરીએ તો ફિલિપી 4:6 લખ્યું છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. તેથી આપણે માત્ર લાગણીઓ પર આધાર ન રાખતા સાચી દોરવણી તરફ આગળ વધીએ. મારી બહેનો, જો કોઈ અવાજ સાંભળવાથી તમને સતત શાંતિ, સ્પષ્ટતા અને ઈશ્વર પર ભરોસાનો અનુભવ થાય છે, તો તે એક મજબૂત નિશાની છે. પણ જો તે અવાજ તમારામાં બીક, મૂંઝવણ અને દોષની ભાવના ઉત્પન્ન કરે છે, તો થોભો અને વિચારો કે તે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પ્રિય બહેનો, આ સમજવા હું તમને એક ઉદાહરણ આપીશ. એક વિશ્વાસી સ્ત્રી સારી નોકરી કરતી હતી, પણ તે લાંબા સમયથી પ્રાર્થના કરી રહી હતી કે તેણે આ નોકરી ચાલુ રાખવી કે પછી તે છોડીને પૂરા સમયની સેવામાં જોડાવું. એક સવારે તે પ્રાર્થના કરી રહી હતી ત્યારે તેના મનમાં 2 વિચારો આવ્યા. એક અવાજ એવું કહી રહ્યો હતો કે ઈશ્વર કહે છે કે તું જ્યાં છું ત્યાં જ રહે, તારે નોકરી છોડવાની જરૂર નથી. પણ તે વિચારથી તેને ચિંતા અને શંકા પણ થવા લાગી. બીજો અવાજ એવું કહી રહ્યો હતો કે તું આગળ વધ, હું તારી સાથે છું, તારે ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત મારી સાથે ચાલ. આ અવાજથી તે સ્ત્રીને શાંતિનો અનુભવ થયો. આ કામ કરવા માટે તેને હિંમતની જરૂર હતી, તેમ છતાં તેને શાંતિનો અનુભવ થયો. આ તો ઈશ્વરના ગુણને પ્રગટ કરે છે. તેથી તે સ્ત્રીએ બીજા અવાજને આધીન થવાનું નક્કી કર્યું. જેમ જેમ તે આગળ વધતી ગઈ, તેમ તેમ ઈશ્વરનો કોમળ અને સ્થિર અવાજ પારખવાનું તેના માટે સરળ બનતું ગયું. તે સ્ત્રીએ કહ્યું કે શત્રુ શૈતાને મારામાં બીક ઉત્પન્ન કરીને મને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઈશ્વરે મને તે કોણ છે તે યાદ કરાવીને આગળ વધવા દોરવણી આપી. વહાલી બહેનો, જ્યારે આપણો ઈશ્વર સાથેનો સંબંધ વધારે મજબૂત બને છે, ત્યારે ઈશ્વરનો અવાજ આપણા માટે વધારે પરિચિત બની જાય છે. તે તો મિત્રતા બાંધવા જેવું છે. શરૂઆતમાં આપણે એકબીજાને જાણતા ન હોવાથી પરિચિત લાગતો નથી, પણ જેમ સંબંધો વિકાસ પામે તેમ આપણે ફક્ત અવાજથી આપણા મિત્રને ઓળખી જઈએ છીએ. સાચી વાત છે. ઈશ્વર સાથે પણ એવું જ બને છે. ઈશ્વરનો અવાજ આપણા માટે જાણીતો બનતો જાય છે. તે આપણા માટે એવી વ્યક્તિ બની જાય છે જેને આપણે નજીકથી ઓળખીએ છીએ,
ભરોસો કરીએ છીએ અને દરરોજ તેમની સાથે ચાલીએ છીએ. શું તમે ઈશ્વરના અવાજને પારખી શકો છો? આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, તમે અમારી સાથે તમારા વચન મારફતે અને અન્ય લોકો મારફતે વાત કરો છો તે માટે તમારો આભાર. તમારો શાંત અને કોમળ અવાજ સાંભળવા, પારખવા અને તેને આધીન થવા અમને દરરોજ દોરવણી આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારો ભરોસો તુજ પર રાખીશ હું. બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. પ્રિય મિત્રો, યશાયા 55:8-11 ઈશ્વર કહે છે, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. મિત્રો, આપણા સર્જનહાર ઈશ્વર આપણે જે જોઈ શકતા નથી તે જુએ છે અને આપણે જે જાણતા નથી તે જાણે છે. તેથી આપણા જીવનનો અંકુશ ઈશ્વરના હાથમાં સોંપીએ અને આપણો નહીં પણ ઈશ્વરનો અવાજ સાંભળીએ. જ્યારે આપણે અચોક્કસ હોઈએ ત્યારે પણ ઈશ્વર આપણી સાથે વાત કરે છે. તે આપણા માટે શુભ સંદેશ છે. તેથી આપણે થોભીએ અને ઈશ્વરનો અવાજ સાંભળીએ. પ્રિય બહેનો, અમને આશા છે કે આજના પ્રસારણ મારફતે આપને આશીર્વાદ મળ્યો હશે. આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા